નમસ્કાર આત્મીય શ્રોતાજનો, જે દિવસની આપણે રાહ જોતા હતા એ ચાતુર્માસનો પ્રથમ દિવસ એટલે કે અષાઢ સુદ પૂનમ, ચાતુર્માસનો પ્રારંભ દિવસ. ચાતુર્માસનું વિધાન શા માટે? ઉનાળાનું વિધાન નથી, શિયાળાનું વિધાન નથી અને ચાતુર્માસનું વિધાન છે. તો એ વિધાનનું શું કારણ છે એના પર આપણે થોડી ચર્ચા કરીશું. નૈકત્ર વર્ષા કુરુતે પયોદા નૈકાંગ્રીપે કુંજિત કોકિલોપી ગૃહ્યાતિ નૈકાબ્જરસદ્વિરેફો નૈકત્ર વા તિષ્ઠતિ જૈન સાધુ. બે ત્રણ શ્લોક પર આપણે ચર્ચા કરીશું. એ ચર્ચા કરતાં પહેલાં શરીર નિરોગી હોય તો કામનું, શરીર નિરોગી ન રહે તો આપણે ત્યાં કહેવત છે કે પહેલું સુખ તે જાતે નર્યા. સૌથી પહેલું સુખ છે આપણે આરોગ્યવાન હોઈએ, તંદુરસ્ત હોઈએ. આમ તો આપણા બધાના શરીરમાં બીમારીઓ તો છે જ, કેન્સરથી લઈ કરી તમામ જાતની બીમારીઓ આપણા શરીરમાં છે. જ્યાં સુધી કર્મની વાત કરું છું ત્યાં સુધી, જ્યાં સુધી સાતાવેદનીય કર્મનો ઉદય છે ત્યાં સુધી આપણને કોઈ પણ રોગ હેરાન કરતા નથી. અસાતા વેદનીય કર્મનો ઉદય થાય એટલે દબાયેલા પડેલા બધા રોગો, ગમે તે રોગો ઉદ્ભવે. ક્યારેક ક્યારેક માણસ આમંત્રણ આપે રોગોને, ખરીદે. ઘણા લોકો છે ને, ઘણા રોગો છે ને કર્મજન્ય છે, કર્મને કારણે આવે. ઘણા રોગો છે ખરીદે, માણસ લે. અને ઘણા રોગો છે વાતાવરણજન્ય હોય. એક કર્મોદયના કારણે આવે, એક માણસ વેચાતા લે અને એક વાતાવરણને કારણે કર્મો રોગો પેદા થાય. એટલે આપણા ઋષિ મુનિઓ ઋતુ અનુસાર સંભાળ રાખવાની વાત કરી છે. ઋતુ અનુસાર માણસ સમજે તો એના કામનું છે, ન સમજે એના કામનું તો કાંઈ જ નથી. ભેંસ આગળ ભાગવત અને પાડેજી પોઠતે પાણી. ગઈકાલે એક ભાઈ આવ્યા હતા જેમનો તબેલો છે, શું નામ, દાઢીવાળા, સરસ ભાઈ છે, આમ સત્સંગી છે. હા, જુસફભાઈ આવ્યા તો એમને અમે પૂછ્યું કે તમારા વાડામાં ભેંસો છે તો આ વરસાદમાં એમને તકલીફ પડતી હશે કે નહીં? મારા સાહેબ, ભેંસોને તો પાણી ખપે. એ કલાકો સુધી પાણીમાં પડી હોય, એમને બહુ પાણી ગમે. પણ જેવી ભેંસો પાણીમાંથી બહાર નીકળે એટલે કોરીની કોરી ને પટકોરી. તો ઘણી વખત વ્યાખ્યાનો, પ્રવચનો, સત્સંગો ઘણા લોકો માટે કેવા છે, અહીંયાથી સાંભળવાનું, અહીંયાથી કાઢી નાખવાનું. અને પછી કે મારા સાહેબ અમે દુઃખી રહેલા છીએ. દુઃખી ન હો તો શું થાય? શું બાપા,
તો આપણા ઋષિ મુનિઓ આપણા પર કેટલી કૃપા દ્રષ્ટિ રાખી છે, કેટલા મહેરબાન થયા છે કે આધ્યાત્મિક વાતોની સાથે સાથે કઈ ઋતુમાં શું સંભાળ રાખવાની, જેના કારણે આપનું શરીર ન બગડે અને આપ તંદુરસ્ત રહો. કારણ કે ધર્મ ધ્યાન કરવું હોય ને તો તંદુરસ્તી ન હોય ને તો ધર્મ ધ્યાનમાં મજા ના આવે. હમણાં મને ઊંઘ બહુ આવે, મને એવું, તમને નહીં. ઊંઘ બહુ આવે એટલે ઘણા લોકો બિચારા મેળાવો કરવા આવ્યા હોય, ના તો પડાય નહીં તો વળી ઝોંઢા થાય. બહુ તકલીફની વાત રહેલી છે. માણસને સંભાળવો અને કાચના વાસણને સંભાળવો બે સરખા છે, નહીં તો ખુરશી ફેંકીને હાલ્યા જાય. બહુ શેતાની આપણે થતા જઈએ છીએ દિવસા દિવસે. તો ઊંઘ મને બહુ આવે છે. માણસો બિચારા મેળાવો કરે ત્યારે ઘણી વખત હું જોકા ખાઉં. ઊંઘ ના આવે. અમે માણસ છીએ, સાધુ થયા તો શું થયું, આવે ને ઊંઘ. ઘણી વખત અમે માળા લઈને બેઠેલા હોઈએ અને વળી માળા પડી જાય, આમ વળી અંદાજ કાઢી કરી અને મણકાને પકડી લઈએ. ને આપણી સિસ્ટમ શું છે, જેટલા ઓછા મણકા પકડાય એટલા પકડી લેવાના, જલ્દી થાય માળા પૂરી. આપણી બધાની સિસ્ટમ આવી છે. તો મને ઊંઘ આવે. શેના માટે ઊંઘની વાત કરી? ઊંઘ એટલા માટે આવે કે આપણે સરખી ઊંઘ નથી લઈ શકતા. આ પ્રેમજીભાઈ લગભગ અડધો કલાક ઊંઘમાં હોય વ્યાખ્યાનમાં, માથું હલાવે, અડધો કલાક ઊંઘમાં હોય. બોલો, ગોળી એવી ગોળીઓ ખાતા હોય ગરમ ગરમ, એટલે આંખો આમ ઘેરાયેલી હોય. કાંઈ વાંધો નહીં. આમ તો તમારા બધાની દોરી છે ને મારે હાથમાં રાખવી જોઈએ. જેને ઊંઘ આવે એની દોરી ખેંચવાની, પતંગની જેમ. પણ કાંઈ વાંધો નહીં. તમે આવો છો, મહેરબાન થઈ કરી અમારા પર ઉપકાર કરો છો મોટો, ભલે કરો ઊંઘ. પણ ઊંઘ ક્યારે આવે છે આપણને? સમયસર ઊંઘ આપણને આવતી નથી, અને સમય ન હોય ત્યારે આપણને ઊંઘ આવે છે. એનું કારણ એક એ રહેલું છે, યા તો આપણે વ્યાખ્યાનમાં બેઠા એટલે માનસિક શાંતિ મળી થોડીક, યા તો આપણા શરીરમાં કાંઈક ગડબડ છે કે એ ગડબડને કારણે ઝોકા આવી જાય. આપણે વાત એ કરવા માગીએ છીએ કે આપણા ઋષિ મુનિઓ આપણા પર મહેરબાન થઈ કરી ઋતુ અનુસાર સંભાળ રાખવાની વાત કરી છે. શરીરને સંભાળીશું નહીં તો કોને સંભાળીશું? આત્મા તો દેખાતો નથી. દેખાય છે તમને કોઈને આત્મા? જયાબેન, આત્મા દેખાય છે? હા, આત્મા દેખાય છે તમને કોઈને? હા, કોક તો હા પાડો. હા, આત્મા આપણને કોઈને પણ દેખાતો નથી, અમને પણ નહીં. ભલે ને દીક્ષા લીધી છે તો શું થયું? આત્માની ભલે ને હજારો વાતો કરતા હોઈએ, પણ આપણને સૌથી પહેલાં આપણી નજર સામે શું દેખાય છે? કોને જોઈએ છીએ આપણે? આંખો ખોલી અને કોણ દેખાય આપણને? બોલો બોલો બાપા, બોલો. કોણ દેખાય? શરીર દેખાય. આપણે સૌથી નજીકમાં કોની પાસે છીએ? સૌથી નજીક આપણો શરીર છે. બીજાની આપણે દરકાર કરીએ કે ન કરીએ, બીજાની આપણે પરવાહ કરીએ કે ન કરીએ, પણ કોની પરવાહ કરીએ? મૂકે ત્રય કોપ ચાય ખપની, મૂકે ખપની પણ બડા કોટી વરની ચાય. ઓ બીજાની પણ વિચાર કર, બીજાનો વિચાર કર. પણ માણસ બીજાનો વિચાર કરે તો માણસ ન કહેવાય. હા, તો શરીરની સૌથી પહેલાં સંભાળ માણસ રાખે છે. માણસ એટલે આપણે બધા. જો કે જીવ માત્ર શરીરની સંભાળ રાખતા હોય, પણ ઋષિ મુનિઓ ખાસ કરીને માણસને ઋતુ પ્રમાણે પોતાના શરીરમાં કોઈ રોગો હુમલો ન કરે એટલા માટે ધ્યાન રાખવાનું કીધું છે. તો સૌ પ્રથમ મારે એ ચર્ચા કરવી છે કે આયુર્વેદમાં ઋષિ મુનિઓના મત અનુસાર અને જનરલી ઋતુઓ કેટલી છે?
હા, ઋતુઓ હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ. કેટલી થઈ? હા, ચકે 8. મહારાજ તમે ગણી લો ને બાપા. આ ઋતુઓમાં વર્ષા ઋતુ આમ અગત્યની છે અને આપણા ઋષિમુનિઓ અને આયુર્વેદાચાર્યો વર્ષા ઋતુમાં ખાસ સંભાળ રાખવાનું કીધું છે. કારણ કે વરસાદ ઋતુ છે એ રોગોની જનની છે. રોગોની જનની કોણ? વર્ષા ઋતુ. જનની એટલે સમજો, જન્મ આપે એને જનની કહેવાય. તો વર્ષા ઋતુ છે એ રોગોને જન્મ આપે છે. અને આ ઋતુમાં એટલે કે વર્ષા ઋતુમાં વાયુનો પ્રકોપ બહુ હોય. વાયુ પ્રકોપ બહુ જ હોય. અને વર્ષા ઋતુમાં વાયુનું પ્રમાણ વધારે હોય છે એનું કારણ ભેજવાળી હવા. તમે કપડાં સૂકવો વર્ષા ઋતુમાં, તડકો હોય ન હોય, જાય આવે, એટલે કપડાથી લઈ કરી અને બધી ચીજોમાં શું હોય? ભેજ. આપણે જે ભોજન કરીએ છીએ ને એ ભોજન પણ બહુ ધ્યાન રાખીને કરવાનું હોય છે. વરસાદ ઋતુમાં વાતાવરણ અતિ ભેજવાળું હોય અને આકાશમાં વાદળા છવાયેલા હોય ને. વાદળાને કારણે સૂર્યદેવ ક્યારે દેખાય, સૂર્યોદય ક્યારે ન દેખાય, તડકી અને છાયણી, તડકો અને છાયણો ચાલુ જ પડ્યો હોય, એના કારણે સીધી પહેલાં અસર થાય છે આપણા શરીરમાં મંડાગ્નિ. પાચન તંત્ર પર પૂરેપૂરી અસર થાય ચોમાસામાં. અને પાર વગરના રોગો વર્ષા ઋતુમાં પેદા થાય. આ વર્ષા ઋતુમાં આમનો પ્રમાણ વધે. શાંતિલાલભાઈ, આમનો પ્રમાણ. અને આમ સર્વ રોગાણા મૂલમ. આમ છે એ સર્વ રોગોનું મૂળ છે. એટલે ખાવામાં તો ચોમાસામાં બહુ જ ખ્યાલ રાખવાનું હોવાથી આરોગ્યની દૃષ્ટિએ પણ અને આધ્યાત્મિકતાની દૃષ્ટિએ પણ ઋષિ મુનિઓએ ચોમાસામાં તપ, જપ, અનુષ્ઠાનો કરવાનું કીધું છે. તો આ એક શરીર નિરોગી રાખવાની મેં વાત કરી. આમનો પ્રકોપ, વાયુનો પ્રકોપ વધુ ચોમાસામાં થાય અને આના કારણે શરીરમાં રોગો બહુ પેદા થાય. ભાગ્યશાળીઓ, જૈન ધર્મનું તપ છે ને બહુ ઊંચું છે કે નહીં? પણ જે સમજે છે એના માટે. બાકી આપણે તપીએ અને કલાકો સુધી 3 ટંકનું એકસાથે ખાઈ લઈએ, એ સાટો વારી નાખીએ. અત્તર વારણામાં જો આપણી પ્રણાલિકા કેવી થઈ ગઈ છે, સિસ્ટમો, અત્તર વારણું. આ લોકો 4 મહિના સુધી તપતા હશે, શું અત્તર વારણા કરતા હશે? હે, આપણે તો સિસ્ટમ છે. અત્તર વારણામાં શું વિચારીએ આપણે બધા, હું તમે આપણે બધાએ, કે કાલે આપણો ઉપવાસ છે એટલે અત્તર વારણામાં આપણે ભર પેટ ખાઈએ. વિચારીએ ને હું બહેનો, ભાઈઓ, તમને નથી ગમતું? આ ન ગમ્યું?
અત્તર વારણામાં માણસ જો ખ્યાલ ન રાખે, પ્રમાણ ભાન ભૂલી જાય, તો જે તપથી બીમારી નાબૂદ થાય એ જ તપથી બીમારી પેદા થાય. પ્રમાણ ભાન ભૂલે તો આયંબિલમાં પણ, એકાસણામાં પણ, બ્યાસણામાં પણ, પારણામાં પણ મને તો નવાઈ લાગે કે આપણે આપણા તપને કેટલા બગાડી નાખ્યા છે, કેટલા તપને બગાડી નાખ્યા છે. માંસ ખમણના પારણે કેલા વડા, હાય હાય, અરર, આ બધું કોણે શીખવાડ્યું આપણને? માંસ ખમણના પારણે લચલચતા ઘીનો શીરો. મારે અંતરાય નથી પાડવી, તમારે પ્રેમથી ભોજન કરવું હોય તો કરો, પણ શરીર તરફ આપણે બેદરકાર રહીએ પછી કહીએ કે તપને કારણે હું બીમાર પડી. તપ ક્યારે પણ બીમાર નાખે નહીં, જો આપણે વ્યવસ્થિત તપીએ તો. તપ છે ને શરીર માટે પણ છે, તપ શરીર માટે પણ છે, પણ ઘણી વખત આપણે લોકો વિવેક ભૂલ્યા, આપણને ઠીક લાગે તે કરતા થયા, જ્ઞાની પુરુષોની વાત તરફ આપણો લક્ષ્ય ન ગયો. એના કારણે તપમાં આપણે બધાએ ગડબડો ઊભી કરી. મૂળ મુદ્દા પર આવી જાઉં. ચાતુર્માસનો મહિમા આધ્યાત્મિક દ્રષ્ટિએ ખૂબ જ રહેલો છે. શ્લોકથી વાત કરું. દદસ્વધર્માર્થિત્યૈવ ધર્મ્યાન સદોપદેશાન સ્વપરાદિસમ્યાન જગદ્દિતૈસૈવ નવભિશ્ચ કલ્પૈ ગ્રામે કુલે વા વિહરા પ્રમત્ત. હવે આ સાધુઓ માટે કીધું, મુનિઓ માટે કીધું, સાધ્વી સ્ત્રીઓ માટે કીધું. શું કહે છે? હે મુનિ, હે સાધુ, સાધુમાં સાધ્વી આવી જાય. દદસ્વ, આપ. શું આપ? ધર્માર્થિત્યૈવ ધર્મ્યાન, જે ધર્મના અર્થી લોકો રહેલા છે. ધર્મના અર્થી બધા ન હોય, 100% લોકો ધર્મના અર્થી હોતા નથી. વાણિયા હોઈ શકે, જૈન હોઈ શકે, પણ ધર્મના અર્થી નથી હોતા. તો આ શ્લોકમાં કહે છે કે હે મુનિ, જે ધર્મના અર્થી રહેલા હોય, અર્થી એટલે સમજો, જે ધર્મ પામવા માટે, જે ધર્મ સમજવા માટે સશક્ત રહેલા હોય, તૈયાર રહેલા હોય. દદસ્વ ધર્માર્થિત્યૈવ ધર્મ્યાન સદોપદેશાન સ્વપરાદિસામ્યાન, જે ધર્મના અર્થી લોકો રહેલા છે, ધર્મના જે ચાહક લોકો રહેલા છે, એને તો ઉપદેશ આપજે. અમારું મોટું કામ છે ને ઉપદેશ દેવાનું. સાધુ સંતોનું કામ ઉપદેશ દેવાનું. મુખ્ય પ્રોગ્રામ હોય તો કયો પ્રોગ્રામ છે? મુખ્ય પ્રોગ્રામ તબલા વગાડવાનો નથી, મુખ્ય પ્રોગ્રામ ઝાંઝપખા વગાડવાનો નથી. મુખ્ય પ્રોગ્રામ રહેલો હોય તો ઉપદેશ. તમે બીજા કોઈ પ્રોગ્રામમાં આવો કે ના આવો, આવવાનું, કદાચ આવો કે ના આવો, પણ ઉપદેશમાં જ્યાંય પણ વ્યાખ્યાન ચાલતા હોય એ વ્યાખ્યાનમાં સમયસર પહોંચી જવાનું હોય. જો આજે તમે 9 વાગે આવી ગયા, બોલો કેટલા તમે લાગણીશીલ છો, કેટલા તમે સુંદર છો. 9 વાગે બહુ સરસ વાત રહેલી છે. કદાચ તમે ચૂકી ગયા હશો, સાંભળવામાં કદાચ તમને ગડબડ થઈ હશે. હા, એ વાત સાચી છે. પહેલાં એ જાહેરાત થઈ હતી કે આજે 9 થી 10 છે, પણ પછી ગઈકાલે મહાસતીએ જાહેરાત કરી હતી કે પ્રોગ્રામ કાલે રાખવામાં આવ્યું છે, અને કાલે 9 થી 10 વ્યાખ્યાન છે, અને પછી પ્રોગ્રામ છે. સાંભળ્યું બહેનો? બરાબર સાંભળ્યું ભાઈઓ? હવે મને ખબર પડી કે અહીંયા ચોકસાઈ બહુ કરવાની છે, કારણ કે અહીંયા કાનપુરમાં હડતાલ જબરદસ્ત અત્યારે ચાલી રહી છે. આ માઇક છે ને એટલા માટે જ રાખ્યો છે, એટલા માટે જ. કાનપુરમાં હડતાળ પડી ગઈ છે, સરકાર જાગી નથી.
સરકાર કહે છે હડતાલ પાડવા દો, ધર્માર્થી જે લોકો રહેલા છે એમને તમે ધર્મનો ઉપદેશ આપજો. મુનિને કહે છે કેવી રીતે ઉપદેશ આપવાનું? સ્વપરાદી સામ્યાન, ખંડનાત્મક ઉપદેશ ના આપતા. ઉપદેશમાં ક્યાંય પણ ખંડનાત્મક વાત ન હોવી જોઈએ. કોક વૈષ્ણવ પણ હશે વ્યાખ્યાનમાં, સનાતન ધર્મવાળા પણ વ્યાખ્યાનમાં હશે, મુસલમાનો પણ કદાચ વ્યાખ્યાનમાં હોય, બીજી જ્ઞાતિના લોકો પણ વ્યાખ્યાનમાં હોય, અને આપણા જૈન ધર્મના જે પંથો રહેલા છે એ બધા પંથોના લોકો પણ વ્યાખ્યાનમાં હોય. એટલે તારે વ્યાખ્યાન કેવું દેવાનું? ખંડનાત્મક બિલકુલ નહીં. જેને જે ગમે છે અને જે વ્યક્તિ જે ધર્મ પાળે છે તેને પાળવા દો. એની શ્રદ્ધાને જરા પણ તું ઠેસ ન લગાડતો. સામ્ય, સુંદર, તટસ્થ રીતે તું પ્રવચન આપજે. એક વાત આપણે હજી વ્યાખ્યાનમાળા હવે શરૂ કરીશું, એનાથી પહેલાં હું એક આપ સૌને વિનમ્ર સૂચના આપું કે અમે વ્યાખ્યાનો ક્યારે પણ વ્યક્તિગત આપતા નથી.